22 જાન્યુઆરીના દિવસે સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા ભુજના મુખ્ય માર્ગો પર નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ધર્મ ભાવ સાથે નગરજનો રામમય બન્યા છે, ત્યારે તે પ્રસંગે ઉજવી લેવા માટે સ્વામી નારાયણ સંપ્રદાય સોમવારે બપોરે ભુજના મુખ્ય માર્ગો પર નગર યાત્રા કાઢી હતી। મંદિરેથી નીકળેલી આ ભવ્ય નગર યાત્રામાં 2000 થી વધુ બાળકો અને તેનાથી બમણા સત્સંગીઓ જોડાયા હતા। સંતોની આગેવાનીમાં ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, બસપોર્ટ, વીડી હાઈસ્કૂલ, જ્યુબિલી સર્કલ મોટા બંધ થઈને મંદિરે સાંજે પરત પહોંચી હતી। શોભાયાત્રામાં ભગવાન શ્રી રામની મૂર્તિને સ્વામીઓ દ્વારા પ્રક્ષાલન કરાવતા અને સાથે બ્રહ્મપુત્રો વેદોનું પઠન કરાવતા હતા, તો ગુરુકુળના વિદ્યાર્થીઓને શ્રીરામ ધજા સાથે વાતાવરણને રામમય બનાવ્યું હતું। વિવિધ ફ્લોટ પર ભગવાન રામના વેશભૂષા ધારણ કરી બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। મહિલાઓ રાસ લેતી અને યુવાનોએ વિવિધ કરતબ કર્યા હતા। શોભાયાત્રાના મુખ્ય રથ પર સ્વામી નારાયણ સંપ્રદાયના વડા મહંત પુરાણી ધર્મનંદન દાસજી તથા પાર્ષદ જાદવજી ભગત શ્રી રામ, સીતા અને લક્ષ્મણજીની સૌમ્ય મૂર્તિ સાથે સેવામાં જોડાયા હતા। સંતો સાથે યોગી બહેનો, હરિભક્તો, સંસ્થાના ટ્રસ્ટીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।